વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માળિયાહાટીના સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। જી હા, હરસુખ કડાણીની રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને લઈને સમગ્ર શહેરમાં શોકની લાગણી અને ગમગીની જેવો માહોલ સર્જાયો છે। શોકના માહોલમાં શહેરની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે। માળિયાહાટીના ડબલ મર્ડરના મામલામાં ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે અને ગામ લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સારવાર દરમિયાન હરસુખ કડાણીનું મોત નીપજ્યું હતું અને તેને લઈને જૂનાગઢમાં આજે માળિયાહાટીના સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। કેશોદમાં થયેલા 2 હત્યાના મામલે બંધ પાડવામાં આવ્યું છે અને ગામના લોકોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર। વિજય, જણાવશો શું અપડેટ છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો આ એક ઘટના ઘટિત એવી ઘટના જે માળિયા તાલુકામાં બની છે, જેની પાછળનું કારણ એક હતું કે 1,25,00,000 રૂપિયાનો જે વીમો મેળવવા માટે થઈ અને આ કાવતરું કરવામાં આવ્યું હતું। છેલ્લા 2015માં આ આરતી નામની મહિલાએ આ ગોપાલ શેજાણીને દત્તક લેવાની પ્રક્રિયા જે કરવામાં આવી હતી, ગત 8 તારીખના રોજ તેમને એક પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટના બહાને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે રાજકોટથી પરત જયારે ફરી રહ્યા હતા ત્યારે કેશોદની બાજુ માણેકવાડા ગામ હતું, ત્યાં 2 બુકાનીધારીઓએ આ ગાડી કારને રોકવામાં આવી અને ત્યારબાદ તેમને ઉપર શરીરના ઘાવ અને હુમલો કરવામાં આવ્યો અને તેમના બનેવી જે હરસુખ કડાણીનું ગઈકાલે જે મોત થયું છે રાજકોટ સારવાર દરમિયાન, તેમની ઉપર પણ શરીરના ઘા વડે હુમલો કરવામાં આવ્યો હતો। બંને લોકો રાજકોટ સારવાર લઈ રહ્યા હતા ત્યારે 8 તારીખના રોજ ગોપાલ શેજાણીનું મોત થયું હતું અને તેમના જ બનેવી જે હરસુખ કડાણી છે તેમનું ગઈકાલે જે મોત થયું છે તેના ઘેરા પ્રત્યાઘાત માળિયા પૂરા શહેરમાં પડ્યા છે અને માળિયા શહેર પૂરું સ્વયંભૂ રીતે વેપારીઓએ અને લોકોએ બંધ રાખવામાં આવ્યું છે અને હાલ જે જૂનાગઢ એસપી અને એલસીબી દ્વારા જે તપાસ ચાલી રહી છે તે લંડનથી જે એનઆર મહિલા જે આરતી અને તેમની સાથે એક સાગરીત જે શખ્સ જોડાયેલ છે તે બંનેને ભારત લાવવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જી ભૂમિ, આભાર વિજય માહિતી આપવા માટે।